એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લામાં નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ 5,343.47 લાખના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું। પોલીસ દળ જૂથ એસઆરપી 7ના 280 મકાનો અને 763.40 લાખના ખર્ચે નિર્માણ પામેલ ડિસ્પેન્સરી, એમટી વિભાગ, જિમ્નેશિયમ, શોપિંગ સેન્ટર, કંપની ઓફિસો તેમજ બેન્ડ ઓફિસ સહિત કુલ 5,343.47 લાખના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7ના 280 પોલીસ પરિવારો માટે આ નવું ઘર આપ સર્વ પરિવારો માટે દિવાળી ભેટથી વિશેષ ભેટ બની રહે તેવી શુભકામના પાઠવી। શહેરોના મોંઘા મકાનો કરતાં પણ અત્યાધુનિક સુવિધાથી આ મકાનો સજ્જ છે। જૂથ દળ 7 નડિયાદ ખાતે અહીંયા ફરજ બજાવતા અમારા પોલીસના સૌ જવાનો એમના પરિવારજનો માટે 280 રહેણાંક મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ મકાનો તેમના પરિવારજનો માટે આવનારા દિવસોમાં નવી ખુશીઓ લાવશે। એમના જોયેલા સપનાઓ અહીંયા સાકાર થાય તેવી સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી છે। આજે અહીંયા જૂથ 7માં જિમ્નેશિયમ, એમટી, બીજી ઓફિસો, બેન્ડ માટેની એવી તમામ નવી વ્યવસ્થાઓનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ થકી આવનારા દિવસોમાં અહીંયા સૌ વ્યવસ્થાઓ માટે આ નવા આયામો ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ખાસ કરીને જૂથ દળના સૌ બહેનોને એક વિનંતી કરી છે કે સૌ બહેનો એક સંકલ્પ હાથ મૂકે કે પોતાની સોસાયટીઓ સ્વચ્છ રાખે અને આ સ્વચ્છતાની હરીફાઈ દર 6 મહિને આ જૂથમાં રેગ્યુલર થાય, જે થકી નવા બનાવેલી વ્યવસ્થાઓ આજીવન આ જ રીતે સારી રીતે વાપરી શકે। આજે આ कार्यक्रम थकी सब परिवारजनों ने मिलवाना अवसर मिला। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।